તો મમ્મી આજે આપણે આનું શું બનાવીએ છીએ? આપણે આજે આનું સૂપ બનાવીએ છીએ. તો વાહ. એના માટે આપણે લીધી છે 2 ડ્રમસ્ટિક્સ ઓકે. અને 3 ટમેટોસ પરફેક્ટ. અને સોલ્ટ અને પેપર. પરફેક્ટ. એન્ડ ગાઈઝ આ ડ્રમસ્ટિક અપ્રોક્સિમેટલી 30 રૂપીઝની છે અને આ 3 ટમેટોસ અપ્રોક્સિમેટલી 10 રૂપીઝના છે. આપણે આને ધોઈ લીધી છે. હવે આપણે આને સુધારી લઈશું. પરફેક્ટ. આનો સૂપ એકદમ હેલ્ધી હોય છે ને? હા, આના બહુ બધા ન્યુટ્રિશનલ બેનિફિટ્સ છે એન્ડ બહુ ઇઝીલી અવેલેબલ છે આપણા માર્કેટમાં અને બહુ કોસ્ટલી પણ નથી. હા, એટલે આને આપણે ડેઈલી બી યુઝ કરીએ ને તો બહુ જ સારું છે. ઓવરઓલ હેલ્થ બેનિફિટ્સ ઘણા બધા છે. એટલે આવી રીતે પીલ કરવાની. હા, એને આવી રીતે પીલ કરીને કાઢવાની હોય. એટલે આ થોડી ડ્રાય હોય એની પીલ, એટલે વી કેનોટ યુઝ ઇટ ઓર કન્ઝ્યુમ ઇટ. એટલે એને કાઢી નાખવાની અને પછી આપણે કુકરમાં અને પ્રેશર કુક કરી અને ચર્ન કરીને અગેન એને સ્ટ્રેન કરી લેવાનું, ગાળી લેવાનું. એટલે એ છોતરા આપણે ખાવામાં ના આવે. પરફેક્ટ. આપણે શીંગ સુધારીને વોશ કરીને પ્રેશર કુકરમાં આપણે લઈ લઈએ. પરફેક્ટ. એમાં આપણે આ સુધારેલા ટમેટોસ લઈ લઈએ. આટલું પાણી લઈ લઈએ અંદર. અડધી ચમચી સોલ્ટ લઈ લઈએ, અડધીથી બી ઓછું. સોલ્ટ ટુ ટેસ્ટ એન્ડ લિટલ પેપર. હવે આને પ્રેશર કુક કરી દઈએ આપણે 4 વિસલ્સ માટે. ચાર થી 5 વિસલ પછી આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ચર્ન કરી લઈએ. આપણું આ ચર્ન થઈ ગયું છે. હવે આપણે એને સ્ટ્રેન કરી લઈએ. આપણું પરફેક્ટ સૂપ રેડી છે અને આપણે એઝ ઇટ ઇઝ જ વાપરી શકીએ છીએ બીકોઝ ઓલરેડી ઓલ ધ થિંગ્સ આર કુકડ ઇન ધ કુકર. અને પાછો બોઇલ ન કરીએ તો પણ ચાલે. તો આપણે એને હવે સર્વ કરી દઈએ. પરફેક્ટ. તૈયાર છે આપણો મોરિંગા સૂપ, ડ્રમસ્ટિક સૂપ. સો ગાઈઝ આપણો પરફેક્ટ ડ્રમસ્ટિક ધેટ ઇઝ મોરિંગા સૂપ રેડી છે. તમે જોઈ શકો છો. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય બાય. બાય.